નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળપણ, શાળા અને રમત એ બાળકના જીવનની અંદર ખૂબ જ મહત્વ ધરાવે છે। ત્યારે ગ્રામીણ વિસ્તારની અંદર આજે શાળાઓમાં ખૂબ મોટા મેદાનો છે અને બાળકોને શનિવારનો દિવસ અને એમાં ખાસ કરીને શિયાળાનો દિવસ એટલે કે રમત માટેનો મહત્વનો દિવસ ગણવામાં આવે છે। વડિયાની શ્રી સુરગવાડા સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે શનિવારના વહેલી સવારે ગુલાબી ઠંડીની અંદર પહેલા કસરત, ત્યારબાદ રમત અને ત્યારબાદ રસ્સાખેંચ, કબડ્ડી, રસ્સાખેંચ, ખોખો જેવી રમતોનો આનંદ બાળકો માણે છે। શારીરિક કૌશલ્યનો બાળકની અંદર વિકાસ થાય, બાળક શારીરિક સશક્ત બને એ દેશના વિકાસ માટે ખૂબ જરૂરી છે। આજના મોબાઈલના યુગની અંદર બાળકો રજાના દિવસોમાં સતત આખો દિવસ મોબાઈલ લઈને પડ્યા રહે છે। આંખના રોગો વધ્યા છે, બાળકો શારીરિક સશક્તતા ગુમાવી રહ્યા છે। ત્યારે ગ્રામીણ વિસ્તારની શાળાઓની અંદર આવી શનિવારે યોજાતી રમતો એ ખૂબ જ મહત્વ ધરાવે છે। વડિયાની આ હાઈસ્કૂલના ગ્રાઉન્ડની અંદર શનિવારે ગુલાબી ઠંડીની અંદર બાળકો આ રમતનો લાભ લે છે અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ જ્યારે આ વિડીયો જોવે છે ત્યારે એ શાળા, એ બેન્ચ ને એ રમતનું ગ્રાઉન્ડ હજુ ફરી પોતાની જૂની યાદો છે એ તાજા થાય છે। ત્યારે આજે પણ આ ગ્રાઉન્ડ બાળકોથી અને રમતથી ધમધમી રહ્યું છે। મોબાઈલના યુગની અંદર આવો માહોલ એક ગ્રામીણ વિસ્તારની અંદર એક અલગ જ સંસ્કૃતિનું જતન થતું હોય એવું જોવા મળી રહ્યું છે।